મારું હારું જો ને આ મારા ત્યાં ગોમના એટલે કીધું તું એક મને હાથો ઉતારજે કે ત્યાં ગોમાં ઉતારીને આવી ગયો મારો ઓછો અને હોની રોટાની ડફાકડી લઈ લીધી પહેલો જે સુકારો હોય પાછો ના આવ્યો ગોમનો જોઈને બેટ જાય ને તો રિક્ષામાં હેડ્યા હું મારા જે હવા આમ હજોરે ગોમાં ઉતર્યો છું ભાઈ કોણ મને રસ્તો બતાવો હા મોતીપુરા તો લખી છે અમે કેવું મોતીપુરા સાહેબ અમે શીખ આમ હાજર મારું સારું ઓમ આવ્યું કે ઓમ આવ્યું આમાં સારું કાઠું તો સાહેબ મારું સારું કોકને પૂછ્યા તો ખરા આવતા જતા કોકને પૂછ્યા વળી કચીનું ગોમ છે ભૈયા ઓ કાકા આટલું ગોમ છે મોતીપુરા અને મારે હાજર જવું છે આજોલ તે આ બાજુ આવ્યો આજોલ તો હાજરમાં થયું હા મારે પેલા મેમો નહીં ખગાડી વાત લઈને આવ્યો શું જવું છે હા તે શું થયું એ ખગાડી માટે મારે રિક્ષાવાળો મારો શું ગોમનો જીવ ઉતારી જતો રહે મને યાર હા, એવું થયું એ કોણ હતો પાછો રિક્ષા વાળો અરે ગોમનો જીવ શીખા મારે લોબા પાડે તને ડીજે ફૂલ આપતું હતું કે મારી વાત હોપરી જ નહીં ને અને હોની લોટાની તે પૈસા પાછા લઈને આવ્યો જો આ રૂટોવાળા ચો ઓછા પડે હા હું કોમે નીકળ્યા હતા એ ખગાડી વાત લઈને આવ્યો છું મારા ભાઈની છોડી છે ને તો એ છોકરો કીધું તો ભણશે કીધું આજુ મેં ખગાન તો હા. એ વાત લઈને આવ્યો તું એવું ઓહો અલ્યા મારું બેટું આ તો હગાની વાત લઈને આવ્યા ના તો મારા છોકરાની વાત કરવી પડશે એટલે તો આજોલ છોકરો જોવા હેડ્યા છોકરો જોવા જવું છે ઓહો તે હવે આજોલ તો ચીજ ના જશે કીધું ઘણું દૂર થાય યાર બહુ દૂર થાય બહુ દૂર થાય તે સાથે માં નહીં મળ્યું હોયથી અહીંથી તો હવે તમને કોઈ નહીં મળે જા જોવા જતું તમે કેવા કહેવા અમે તો પગ ગમે તે કહેવાતા પણ ના ટેરેસ ઉપરથી લાગે કે નાચ પછી એવું લાગે છે એમ એટલે પૂછ્યું તમને તમે કયા કહો અમે વણિયા છીએ હા તો અમે વણીએ જ કહેવાય તાર તો વણિયા તો હગું ના થાય આપણે પાછું એટલે ગોમ અલગ પડી જાય ને હગું થઈ શકે યાર ચમ ઓયા પર તો બેહીને વાત કરીએ કોઈ છોકરો ધોતો મેં તમારે છોકરો તો બહુ સારો છે અને ભણેલો છે ભણેલો છે એમ ઓ અને તમારે થોડી જોશે ને એટલે ગમી જશે એવો હ એટલે ના હોય તો બેહીએ નકર હોય ચોપલા વધારે પા એવું થશે એટલે કોચની કરવાવાળા ના હોય યાર એવું છે હોય એટલે આપણે તો બેહીએ હાજરા તે તો પૈસા હતું નહીં હા જરો જલ્દી તાર મેમોન છોકરો તમારે ભણેલો ગયેલો છે ને પાછો ઓવ અને ખબર તમને એક વાત કહેવી છે કયો અમે ઓણિયા ના કહેવીએ પણ ટોપલો એક ટોપલો ઉભો રહેતો ને હા. એટલે કહીએ ને તો પાછો લોચા પડે માં જે ડોહા તમારે બુદ્ધિ તો છે એટલે મેં કહી દીધું એટલે એને કેવું લાગે કે ઓણિયા એટલે તો ભય થાય હા બરાબર છે પણ અમે મૂળ કોવિડિયા કહેવાઈએ કોવિડ કહેવાય એમ ને હા બરાબર છે વાંધો નહીં એટલે કોવિડ તો જથ્થો મોટો છે પાછો મોટો એટલે બહુ આવો મોટો ધીમાની ના આવો આ પાછા સાથે માં પાણી ના લે તમારે પાછું નહીં પાડે યાર હું તો પાછા હગાઈએ તો ડોહા દોત બધા પડી જઈ ગયા એકાદ હગા આપણે એ પડી જાય વાત સાચી આપણે ભાઈ લઈ યાર એવું હજુ વ્યવખ્યા નહીં આપણે હા ચાલે ફાઇનલ ને આપણે ફાઇનલ તો હાથો હતું તો હું તમારા ઘેર આવું તમારું અગરું જોઉં આજુબાજુ પૂછું હા. પછી આગળ વાત થાય છોકરો તો તમને ગમી જાય એવો જ પાહો અને જબર હાઈમ તો પાહો મગજ વાળો હ હવે મગજ તો એમાં બધો હોય મગજ હોય એટલે મગજ એટલે આમ પાવરફુલ મગજ વાળો હા. ભણેલો ગણેલો પાહો એમ તો અભણ નહીં પાહો અમારે પાવ દંડેલ મંડેલ તો નહીં ને અરે દંડેલ નહીં મહિના 30,000 પગાર લાવે ને એવો હોય એમ તો પાહો હગા તમે ધંધો શું કરો હતી ધંધો તો અત્યારે લારી ફેવરું હજુ લારીઓ કાઢી નહીં અરે કઢાતી છી અરે અમારે તો એ બાજુ તો લારીઓ નીકળી જાય પેલા આદમી અમાર તો બાપ દાદાનો ધંધો એટલે જો. લારીઓ કઢવાય નહીં હાલ સોડી મારી અહીં પછી લેડો બેડો નહીં પડે તમને કીધું મારે સોડી અરે. ભરેલા ઘરની છે અરે હા નહીં ભરાય એ બાપા લેડો ભરવાવાળા તો જેટલા મજૂર રાખેલા અને ઘેર આવો ને મારા તો નહીં ધોઈને આવજો પણ લેડો બેડો હોધે નહીં એવાને આવજો અરે તમને કેવા લાગે તમને વિશ્વાસ ના આવતો આવો ને તો ઓન પૂછી જો રામ રામ નહીં નટુરામ હા આપણો છોકરો કેવો આપણો મારો તાર છોકરો કાં કહીએ 6% સોનું મેમોન સાચું બોલજો હો આ બેડા કે હગું કરવા આવ્યો છું છોકરા કોઈ ખોખામાં કહેજો તમે 6% સોનું હા ભાઈનો છોકરો હા બસ સાચો હીરો છે ને હાચો હીરો ઓથોડી હું ગામમાં જઈને તપાસ કાઢું છું તો એ બરાબર 500 હા. વટી- તમે નહીં 500 અમને વાત વટી કરી દીધી હોય તો આગળ પાછળ પછી લખવું પડે મારે પછી તમે તાર પૂછી લો આખા ગામમાં જેને પૂછવું હોય ને પૂછી લેજો તે તાર ચો ના પાડી હા ઓથોડી હું ઘેર ત્યાં છું તો ગામમાં જઈને તપાસ કાઢું છું તમારી અરે ચાલો. ગામમાં જઈને પૂછજો ચો ના પાડી
ચમકાતા તો હા હગું બગું કરવો તો હારું બતાવું હોપી લ્યો અરે મન તો ખબર હતી કે બબે ઊંટ ને કે બતાવ હે બોલ્યો બબે લાગ્યો હા. કે બબે ઊંટ બતાવું તમને હેડો ભાઈ હું કહું છું મહેમાન હા. હગું તો કરવા ના નહીં હગું તો આપણે કરી દઈએ બરોબર જો આપણે કંકુન કન્યા છે રૂપિયો લેવાનો નહીં એ તો પણ હગો ચોખ્ખો જોવા આપણે તો પૈસા જોતા છે તો પૈસા હાલ દઈશ પૈસાનો ભૂખ્યો નહીં મોપી લે મારા ઘેર તમે આવો તમને ખબર પડે હા તો વાંધો નહીં, કોક આ દાડો. છોડી નિરાઈ મોટી ભણાઈ કરી છે બરાબર છોકરી હાલ ડિપ્લોમા ભણે છે હા બરાબર છોડીને જોવું નહીં પડે હા તો પણ કેવું ખબર આપણે છોડીને એને મોટી કરી હોય આપણે દુઃખમાં ના રાખીએ આપણે હાથે કરીને તે છોકરાનું એ નહીં જોવું પડે તારે તાર ચિંતા ના કરશો અને તાર ગામમાં જે ને પૂછવું એને પૂછી લેજો બરાબર એવું છે એમ ને પેલી રહી આપણી એક ઊંટલા રહી અને એક આ રહી હવે ઉઠાડી નાખો તો હા કે છોકરો ઉઠાડી ચલાવતું છે ને એક તો અરે ના એ- હા મહેમાન હા. તને હાચે હાચું બોલજો બે ઉઠાડીએ બે રાખો કે એમાં કોણ ચલાવે છે એક નહીં તો એક બીજું કોણ ચલાવે છે બે હું જ ચલાવું યાર અને ભલા મેં ફેંક કરો બે લારીએ ઉઠાડીએ તમે કેવી રીતે ચલાવી શકો બરો આ તો એક માર ભાઈ ના આલેલી હમી એ હા તો એમ કહો કે મારા ભાઈની છે ને મારી છે બે તમે કેમ બતાવો છો અત્યારથી બે મારી જ છે પણ એક ભાઈ ને ફેવર વાળી છે ફેરવાવાળી છે ઓવા એવું છે સાચું બોલો છો ને ડોહા? ઓવા અને આ એક બંગલો રહ્યો આપણો આ બંગલો છે ઓવા આ હમણાં જ ભૂકંપમાં પડી ગયો ભાઈ ભલા આદમી ઓછું ફેંકો મને તો મારા આદોલ જવા દે આદોલ હગું કરવા હું તો જઉં છું યાર અરે નહીં જવું ખબર બંગલો આપણો જ છે પણ આ તો વચ્ચે વાવાઝોડું આવ્યું હતું ને એટલે પડી ગયો તે વાવા તો સાપડા પણ આદમી ઉડી જાય કઈ આ થોડું તૂટી જાય શું ફેંક કરો તમે અરે આ તો જૂનો બંગલો હો બહુ જૂનો છે ઓહો. બંગલો ને મને તો કોઈ ખંડેર લાગે છે એટલે ખંડેર નહીં હવે નવો બનાવવાનો નવો બનાવવાનો છે ઓવા જે હવે જો દીવા જેવું ચોખ્ખું બોલજો આપણો તો અરે. હા પાછળથી આપણે ડખો પડે એવું ના કરતા અરે ગળા ને સોગન ખાઈને કહું યાર સાચું જ બોલું તમારે ઘરું જ આ કરજો લ્યો આ ઘરું જ આપણું હતું તમે હું સાચું બોલતા હશો અરે પેલા સોગન તો ખાધી શોખન લ્યો આ બધી આપણી જ પ્રોપર્ટી આ પ્રોપર્ટી તમારી આ એ? હા બધું બહુ વસાયેલું બધું શાક ભાગી ગયું છે મહેમાન હું તમારે તો યાર આ તો નવું બનાવવાનું હોય હા. 2 માળનો બંગલો પાછી ઘરમાં આડી નાની ઈંટો ના ગાલતા પાછા અરે નવી લાવવાની હા, એમ. રાજસ્થાન થી મંગાવી તાકા મારે તો સોડી આવે ને ભપ ભપ બધે ભૂઈ પડે તો આ તો ડબાઈ જાય અરે નહીં પરખ એની ચિંતા તમે ના કરશો એવું છે એમ ને ઓહો હા એનો અમે આપણે ચો જઈશું કે અમે હવે તમે કહો ઈ મારા ઘેર આવવું હોય તો ઘેર લઈ જાઓ એક કામ કરો હા. મારે મોબાઈલ નંબર તમારો આલું ને હા. તે તમારા છોકરાનો ફોટો મોકલી દેજો મારા મોબાઈલ બરાબર હા, તે હું ઘેર જઈને દેખાડું લખી દે મારા મેઠા નંબર લખો હો ફટાફટ લખો નંબર તમારા આ લખી આગળથી નેડો ચાલ ફોન નહીં રાખતા કહું હા ફોન નહીં રાખતા ફોન રાખું છું એમને ના દેખાડી દેવાય આ તો પાકું ગમ કેવા લઈને નાહી જાઓ તો તમે અરે ના હું એવો લાગુ યાર કાકુ નતા અરે મળ્યા પેલા 2 કલાકથી તો તમે મારા પાછા પડી જાઓ ખભો મેલતા નહીં અરે, અડધો લ્યો. મારો ખભો તોડી નાખ્યો તમે અરે ભૂલ થઈ ગઈ બસ ભૂલ થઈ ગઈ અને ચશ્મા બસમાં ચોઈ લાયા પા કોઈ ચોરી કરીને લાયા બજારમાંથી લાયા છીએ એટલે આ તો હવે ગયડા થયા ને પાછા ચશ્મા પહેરીને ફરો આ તો નંબરના નહીં એ તો મને આ તો ખબર ઠંડક ના આવ્યું ઠંડકના ચશ્મા આવું કા હા ઓ હા હેડો વાંધો નહીં હેડો મહેમાન તમે હેડી આપતા નહીં અને પેલા બી તમે હાઈવે ચલો આગો તો રોડ જ આપતો નહીં હા તાર તમને રોડે નહીં લઈ જતો હા. હા શોર્ટકટ પર છે આવ્યું તમને અને પેલું હા શું કહું છું હા. હું અમે ચમશું બરાબર તમે જો ઘેર અમે બરાબર અને હોજી નંબર આલે ને તમને હા નંબર તો હાલતા નંબર નાખ્યો મેં તમારા બરાબર તે એ નંબર ઉપર છોકરાના ફોટા મોકલી દેજો હા તે વાંધો નહીં હો? આ તો પેલો સાદો ફોન પણ છોકરા નામ એ મોકલી દે બરાબર આ નંબર પર મારા નંબર પર મોકલી દેજો એ હા હો? કશો ચલો. અને હો? આવજો મહેમાન હો હા અને- હું તમને હોજી ફોન કરું છું ફોટો બોટો છોડી છોકરાને દે એકબીજાને ગમે તો આગળ વાત કરીએ આપણે કરીએ. બરાબર હા. હા હા. આ તો પેલા આપણું છોડી છોકરાને દેખાડવા પડે દેખાડવો પડે. બરાબર? અને- તમારા સભા બભા તો ગમ્યો છે મને બરાબર એ તો આખા ગામના ગામમાં હા હોવે. તો અમે છોડી છોકરાનો ફોટો જોઈ લઈએ એકબીજાને દેખાડીએ પછી આગળ વાત આપણે કરીએ. કરીએ એટલે હું નિહાળું કામ ચશ્મા હારા હો હાલતા જો તો હાલતા જો હારા હો. ચશ્મા એટલે આ તારે ચશ્મા નહીં પહેરા દે તો આગળ જતા શું નહીં કરાય અરે જોઈને હગું કર્યા જેવું છે હોવી એ બા નજર લાગે તો રસ્તામાં ફૂટી ગઈ પાછા હા પહેરું તો આમ કેવો લાગુ જોઉં ખાલી હમ. થતા ને લ્યો રાખો તમારા ચશ્મા તમારે જોડી નકો નહીં થતા ને જીવ તમારે બોલવું આવડું મોટું તકલીફ છે, પછી શું થઈ તમારે જીવ મોઈન મય રહે ને હમ. તો પાછા ચશ્મા ફૂટી જાય
હા આવજો તાર મહેમાનનો એવો જીવ નહીં યાર મારું. હા હેડો. દિલના ઉદાર છીએ એમ તો પા. મજાક કરું યાર અને આવજો પા હા અને ફોન કરું હોજી હા આવજો હા લે જવા દે અને હવે જોરદાર મેર પડી ગયો હ અને મેઠાનું હગું થઈ જાય એવું હોય એટલે ના હોય ને તો વાત કરું અમે અમારે મેઠો ભણાતો છે એટલે મેર આવી જશે અને મેઠો અમારે પેલો થોડો પાહો સલમાન ખાન જેવો દેખાય છે અજય દેવગન જેવો એટલે હગું તો થઈ જ જશે એટલે કશો વાંધો નહીં જવા દેવા મને લાય પેલો મચ્છી કપામ થઈ ગઈ તો દવા સોથી પછી આવ્યા તારી રોગ બહુ થઈ ગયા છે હા એટલે શેઠે કોણ દેખાય હા શેઠે તમારા માટે કાઢે હા હા એ બોલો. તો કોઈ મહેમાન લાગે ઓવા ભાઈ તમારા ગામમાં આવ્યો તો તો એટલે જતો તો મારો આજોલમાં હા. અને એક રિક્ષામાં બેઠકો હતો ને હા. તે લુનિયાના દિવસે મને હવે મોતીપુરા ઉતારી દીધું. પૂછીને પેલા લઈ બેસી યાર અને કીધું પછી ને પેલું હું આવ્યું ડીજે ફૂલ છોડી મેં લીધું બરાબર તે એક ડોહો ભેગા થઈ ગયા મને મોતીપુરાના પાટીઓ હા પેલા લાલ પાકડી ની બધા હાઈટું છે પાતરા પાતરા એ પેલા વિષ્ણુનો છે ઓવો તે વિષ્ણુનો મને ખબર હોય એ જે ગામમાં ભટકાતો જ હોય શું કહેશો મેમોન તાને હું ભટકેલ હતો અરે મોતીપુરા ઘેર હાકું કઈ વાત ચાલે અને અમારે તો તો તમે યાર હગાની બગાની વાત લઈને આવ્યા હો ચમ તાને ગામમાં ચાર મોણસોને પૂછ્યા હોત એ મોણસોની કેદી તું હોય અને રીત તો હોય જ નહીં યાર મોડામાં તો વ્યવસ્થિત લાગ્યો યાર એટલે તમે મેમાં તમને ચેતી સમજાવવા મારે ચમ એ મોણસોની કોઈ કેદી નહીં વેલ્યુ નહીં અમારે પાટીમાં મોડા તો એક નંબર હતો એને યાર. ગામમાં હું ક્યાં ખબર હોય? ગામમાં વસ્તી હું વાતો કરાવવાની કે આ બધા લુખાત છે આયા કે બોલે આવો તકુબા આવો મહેમાન બોલો રામ 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 પ્રભુ પ્રભુ મજામાં આવો શાંતિ કેવું છે બસ આરામ હા એટલે હું આવ્યો તો તમારા ગામમાં બરોબર કોઈને જ છો ને નબો ચા પાણી ખાવા નબો ગયા આપણે ચા પાણી કરવા અમે એક બે મહિને તો મને ચોટે તો જુવારી પઠાણ તે પણ પણ પીસો છોડાયો છે કોણ હતું તકુબા તમારા વિષ્ણુભા લાલ પાકડી વાળા હતા લાલ પાઘડીવાળા ડોહો હતા જબરજસ્તી ચોટે હતા મને બે ઊંટિયા દેખાડ્યા અને પેલા ઊંટિયાના લેડવાના ઢગલા દેખાડ્યા બરોબર ના, છોકરા યાર. વાત કરતા હતા મને લાખ રૂપિયા મોસ છે યાર વિષ્ણુ બા તો યાર શું કહો યાર તાણે યાર તા ડોહો તો એને ઘસી કાપી મેમો સગાતો ઓન કેવું ખબર હે હા ગમો ઓમ છે યાર ઓમ બે ઓન ઈવન દેવન વ હું કહું છું હા આ છોકરાની વાત કર મારા છોડીની છોકરો ને મારા છોડીની વાત ચાલે છે ના યાર જમીન બધું હોય યાર ઈવન યાર સાચી વાત છે ઓ તારું નામ હું હા તારું નામ રાજભા રાજબા ઓહો. બરોબર આપણું ગામ તમારું હા તમારું આપણા ગામ પાટણ વાળો પટણ વાળું બરોબર છે હા એટલે હું એક હાકુ મહેમાન હાકુ કરાયો તો હાજુરમાં હા હા એક ભાઈ બને બોલાયો તો મને ના ના સાચી વાત છે એક છોકરું સારું હતું અહીં જોઈ જો હમ. પણ એક રિક્ષાવાળો માવો જે લુંડિયાનો જે મને મોતીપા ઉતારી દીધો એવું હોય ઓહો. ના તે હોય પછી એના ભેગા થઈ ગયા તે હું એવાને પૂછતો હતો કે મારે આજોલ જવું સાથે રસ્તો બતાવ ઈવન રોડ ઉપર જ ઘર છે યાર તે એમાં તાણ એના રોડ ઉપર જ છે હા બરાબર તે હું કહું છું હાકુ કરાય ખરું ને ઓ કરાય યાર તો ઓન ખાલી એની વાતમાં થોડું આવી જાઉં હું તાન હા કશો તો નહીં ના ના પણ મહેમાન, હું કહું છું તમે લાખ રૂપિયા વાત કરી બરાબર હા આમાં હાકુ ના જ કરાય હા હા જોને તમે ચેતી રાખજો બીજી વાત નહીં કહેતો હું. હા ચલો શું મળીએ. કહેવું ચેતી રાખજો ચાલ મેઠા ભાઈ તે મને રસ્તો બતાવી દો હું વિષ્ણુ હગું કર બરાબર ફસવાને આગો હા તો નફો માં ઘેર લેજો તમને ચા પાણી ના, કરવા મહેમાન, જો તમે કીધું ને ત્યારે તમે અમે ફરીને આવ્યા ને હા જો આ અહીંયા વાત કરીને આવ્યો છું બરાબર નંબર આવીને આવ્યો છું ઓ વાહ છોકરાનો કીધું તમે હજી ફોટો મોકલજો બરાબર તો હવે હું છોડીને દેખાડે અને છોડી ગમશે તો છોડીનો ફોટો જરા નાખે બરાબર આ જો એક છોડી છોકરા રખાઈ જશે ને હા. બરાબર તો હું 100% તમે ભૂલે નહીં બરાબર ના, વિષ્ણુભાઈ કહે તો નામ કેવું મેઠો બા મેઠોબા ને તો કઈક મેઠાબાના ઘેર લઈ જાઓ તો ઘરમાં બોલાવો ના બરાબર બરોબર છે 100% બરાબર તમે ભેગા થઈ એ હા. ચલો હો. રામ રામ હા રામ રામ હો. હા. મળીશું ચોક્કસ આપણો એ હા ચલો હું ને હેડું જાઉં એ હા, જો. ચલો દાડો આમાં બહુ હાથમી ગયો છે અંધારું થઈ જવા આવ્યું છે ના, સાચી વાત છે. એટલે હાલ પાછો ખાસી લગજગ કરી તો હું ને હેડી જ ગયો છોકરા મોકલું તો એમ તો બાઇક લઈ મૂકવા ના ના મેં આમાં આવી ગયો રોડ આટલા જ છે હો હા હો એ હા હો જય ભગવાન જય ભગવાન એ સવારે ખતરું રાખીને મારું સારું